રાધે રાધે, જય સિયારામ. આપણે ગયા પ્રસાદ પંડિતજીના પ્રસંગમાં પહોંચ્યા છીએ. વિદુરાણીના શ્યામ અને સબરીના રામ. તો સબરીના રામ કેવી રીતે હતા એ આપણે કાલે જોયું. હવે વિદુરાણીના શ્યામ કેવા હતા એ પણ આપણે આજે જોઈએ. વિદુર અને વિદુરાણી છે ને, એ એવા ભક્ત હતા કે એને કૃષ્ણ સિવાય બીજી કોઈ સત્તા સંપત્તિમાં લાલચ નહોતી. એનું મન કેવળ અને કેવળ એક જ ઈચ્છા રાખતું હતું કે અમારા કૃષ્ણ અમારા ઉપર પ્રસન્ન રહીએ, ખુશ રહીએ. કૃષ્ણ અમારા છે, બીજું કોઈ નહીં. આવો એનો કૃષ્ણ ઉપર પ્રેમ હતો. એટલા માટે જ દુર્યોધને વિદુરજીને ઘરમાંથી કાઢી મૂક્યા. વિદુરજી દુર્યોધનના કાકા થાય અને ધૃતરાષ્ટ્રના સગા ભાઈ થાય. તો ધૃતરાષ્ટ્ર ત્યારે રાજા હતા તો પોતાના ભાઈ વિદુરજીનું એને સરસ રીતે આમ રાખવા જોઈએ, એમ રાજાની જેમ રાખવા જોઈએ. પણ નહીં, દુર્યોધનના ચક્કરમાં આવીને ધૃતરાષ્ટ્રે વિદુરજીને કાઢી મૂક્યા. તો વિદુર અને વિદુરાણીએ એમ ન કીધું કે અમે ધૃતરાષ્ટ્રના ભાઈ છીએ, રાજાના ભાઈ છીએ, અમને થોડોક ભાગ આપો એટલે અમારું ગુજરાન હાઈલે રાખે. એવું કાંઈ બોલ્યા નહીં વિદુર અને વિદુરાણી, બોલતા જ નથી. અને બોલ્યા વગર એ નદી કિનારે વયા ગયા. અને નદી કિનારે એક ઝૂંપડું બાંધી અને બે જણા ભજન કરવા માંડ્યા. આ વાત ડોંગરેજી મહારાજ એની ભાગવતમાં લખે છે. વાત ડોંગરેજી મહારાજની છે, એવું નથી કે કાલ્પનિક છે. આવી વસ્તુ છે. તો વિદુર અને વિદુરાણી બે જણા જંગલમાં જઈ અને ભજન કરે છે. અને એમ કે 12 વર્ષ સુધી એમના ઘરે સબ્જી નહોતી બની. નદી કિનારે જે ઘાસ થતું ને, એ ઘાસને ઉકાળીને જ એમાંથી સબ્જી બનાવી લેતા. 12 વર્ષ ત્યાં એના ઘરે સબ્જી નહોતી બની. બધાને ખબર છે કે ભગવાન કૃષ્ણ વિદુરાણીના છિલકા ખાઈ ગયા, કેળાની છાલ ખાઈ ગયા. પણ એની પાછળ કેટલી તપસ્યા હતી ને, એ ડોંગરેજી મહારાજે ખુલાસો આપ્યો છે. એ ખુલાસો ડોંગરેજી મહારાજનો છે કે 12 વર્ષ સુધી એને ઘાસને ઉકાળીને ખાધું હતું. આ તપસ્યા હતી. અને કોઈ પણ તપસ્યા 12 વર્ષ કરો ને એટલે સિદ્ધ થઈ જાય છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કોઈ પણ તપસ્યા 12 વર્ષ સુધી સળંગ કરવામાં આવે તો એ તપસ્યા સિદ્ધ અવશ્ય થાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આ ડોંગરેજી મહારાજના વચન છે. તો વિદુરજી અને એ 12 વર્ષ નદી કિનારે તપસ્યા કરી. પછી એક વખત વિદુરજીને સમાચાર મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને મનાવવા આવે છે પાંડવો વતી, કે ભાઈ પાંડવોને થોડીક જગ્યા આપી દો એટલે પાંડવોનું ગુજરાન હાલે. આવી રીતે મનાવવા માટે આવે છે ભગવાન શ્રી કૃષ્ણ. આવા સમાચાર વિદુરજીને મળ્યા એટલે વિદુરજી વિદુરાણીને કહે છે કે હું જરાક દર્શન કરી આવું કાનુડાના. આજ કાનુડો છે ને કે આપણા હસ્તિનાપુરમાં આવવાનો છે, તો હું એના દર્શન કરી આવું. આજે નગરમાં એનું સરઘસ નીકળવાનું છે. તો ત્યાં મને દર્શનનો લાવો મળશે તો હું દર્શન કરું. તો કે હા જાઓ. હજી એક વિદુરજીના ત્યાગની વાત કહેવામાં આવી કે વિદુરજી નદી કિનારે ઝૂંપડું બાંધીને રહેતા હતા. ઝૂંપડું બાંધીને રહેતા હતા ને તો બધા ધૃતરાષ્ટ્રને ફટકારે છે કે તમારો ભાઈ ઝૂંપડું બાંધીને રહે છે, એ ગામમાં ખબર પડશે ને કે તો તમારું નાક કપાઈ જશે. કે રાજાનો ભાઈ થઈને ગામમાં ઝૂંપડું વાળીને રહે છે કે તમારું નાક કપાશે, કે કઈક એની મદદ કરો જેથી તમારું નાક બચી જાય. ત્યારે ધૃતરાષ્ટ્રે કેટલો બધો સામાન મોકલાવ્યો, નવું મકાનમાં રહેવાની આગ્રહ કર્યો. સામાન એવો રાજ રચીલું નાન તેને કેટલું મોકલાવ્યું.
તો વિદુરજી એની પત્નીની પરીક્ષા કરે છે. એની પત્નીને કહે છે જો ભાઈ આપણે તો આ રીતે જીવન જીવવાનું છે, કે આપણે તો કે આ રીતે જીવન જીવવાનું છે. જો આ બધું રાજ રચીલું આવ્યું છે, આ બધો સામાન આવ્યો છે, તું કેતી હોય તો કે આપણે લઈ લઈ. પણ પત્નીની પરીક્ષા કરે છે. તું કેતી હોય તો રાખી લઈ, તો તને કે સુખ સુવિધા થઈ જશે, કઈ તકલીફ રહેશે નહીં તને. તો ધન્ય છે એની પત્નીને. એ કે અરે તમે મારી પરીક્ષા કરો છો, મને તો આ દુર્યોધનનું મોકલેલું એક વસ્તુ લેવી નથી ગમતી, કારણ કે એ વસ્તુ લેસી ને તો આપણા વિચારો બગડી જશે. આ વસ્તુ લેસી તો આપણા વિચારો બગડી જશે. કે આ બધું પાછું મોકલાવી દો, કે દુર્યોધને મોકલાવેલું મને કાંઈ ખપે નહીં, કે પાછું મોકલાવી દો. કે આવી વિદુરાણી હતી. ત્યારે વિદુરજી કહે છે ધન્ય થઈ ગયો હું સુલભા. એનું નામ સુલભા હતું. તો કે સુલભા હું ધન્ય થઈ ગયો, તને મેળવીને હું ધન્ય થઈ ગયો. કે ધન્ય છે. તો આવી હતી ઈ સુલભા. તો મારો કહેવાનો ભાવ છે કે આવી એની તપસ્યા હતી ત્યારે કૃષ્ણ ભગવાન એની છાલ ખાધી. બાકી કૃષ્ણ મૂરખ નથી કે બધાની છાલું ખાતો ફરે. એની પાછળ સાધના જોઈ છે, એની પાછળ ભાવ જોઈ છે, પ્રેમ જોઈ છે, સમર્પણ જોઈ છે. પૂર્ણ સમર્પણ કર્યા વગર કૃષ્ણ એમ કોઈને દર્શન નથી દેતો એમ. અને પૂર્ણ સમર્પણ વગર કૃષ્ણ એમ કોઈની છાલું નહીં ખાતો ફરતો નથી. આવી વસ્તુ છે. એટલે પેલા સમર્પણ જોશે, પછી બધું. આવી વસ્તુ છે. તો વિદુરાણી કહે છે કે હા હા, જો કૃષ્ણ નગરમાં આવતા હોય ને તો તમે જાઓ કે અને કૃષ્ણના દર્શન કરી આવો. અને એમ કેજો કે કાકીએ કીધું છે કે અમારા ઘરે પગલા કરે. તો વિદુરજી કહે ગાંડી, આટલા બધા માણસો વચ્ચે હું શું બોલી હગી? કે તને ખબર છે કે ત્યાં કેટલા બધા માણસો આવ્યા હશે? કે તો કે ગમે એટલા માણસો આવ્યા હોય, તમે મારો સંદેશો પહોંચાડી દીધો કે કાકીએ કીધું છે કે ઘરે પગલા કરવા આવે. તો વિદુરજી કે ઈચ્છા તો મારી એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ મારા ઘરે પગલા કરવા આવે. કે એવી તો મારી ઈચ્છા છે, પણ હવે જોઈ આવે છે કે નથી આવતા. કે હું પ્રયાસ કરી શીખીએ. બાકી બધું કે હરિના હાથમાં છે. તો કે ઠીક છે. વિદુરજી હસ્તિનાપુરમાં આવ્યા છે અને હાચુકાચ કૃષ્ણનું સરઘસ નીકળ્યું છે. હજારો લોકો કૃષ્ણને જોવા માટે મેળી મંડપમાં ગોઠવાઈ ગયા છે. હજારો લોકો, ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. એ હજારો લોકોની ભીડમાં એક રસ્તા વચ્ચે વિદુરજી ઉભા રહી ગયા. હવે વિદુરજી એમ વિચારે છે કે આ હજારો લોકોની ભીડ કાનોડાને જોવા નીકળી છે. આ હજારો ભીડમાં શું કૃષ્ણની મારા તરફ દ્રષ્ટિ પડશે? એને એ ચિંતા હતી કે આટલી ભીડમાં તો દ્રષ્ટિ નહીં પડે. દ્રષ્ટિ નહીં પડે તો હું નિમંત્રણ શું આપીશ કે મારા ઘરે પધારજો તમે. અંદરથી વિદુરજી વ્યાકુળ હતા કે મારા ઠાકુરની મારી ઉપર દ્રષ્ટિ પડશે કે નહીં. એવામાં રથ આવ્યો છે. એટલે વિદુરજી ઉભા હતા તો રોડ ઉપર જ, પણ હવે આટલા માણસો વચ્ચે દ્રષ્ટિ તો પડવી જોઈએ ને. તો રથ ઉપર ઉભા હતા. વિદુરજી હાથ જોડીને મનોમન પ્રાર્થના કરે છે કે પ્રભુ, તમારે તો અનેક ભક્તો છે, અનેક ભક્તોના તમે આશ્રય છો એમ, પણ મારો આશ્રય તો તમે એક જ છો. તમારા સિવાય મારો કોઈ આશ્રય નથી. તો હે પ્રભુ, તમે મારી તરફ ધ્યાન આપો. પ્રાર્થના કરે છે. કોણ જાણે શું, પણ પ્રાર્થનામાં અજીબ શક્તિ હોય છે. જીવ જયારે સાચા ભાવથી પ્રાર્થના કરે છે ને ત્યારે એને ભગવાન અવશ્ય મળે છે. સાચા ભાવની પ્રાર્થના હોવી જોઈએ, પછી ભગવાનને મળવામાં મોડું નથી, અવશ્ય મળે છે. તો એ પ્રાર્થના કરેલી હાથ જોડી જોડીને કે પ્રભુ મારી તરફ જુઓ, મારી પ્રાર્થના સ્વીકારો, મારા ઘરે તમે પધારો. તો આટલી ભીડ વચ્ચે ભગવાન કૃષ્ણ વિદુરજી તરફ નજર નાખે છે, મોઢું મલકાવે છે અને મોઢું હલાવીને હા પાડે છે. આટલી ભીડ વચ્ચે, જેને આટલી ભીડ વચ્ચે કૃષ્ણનો ઈશારો મળી જાય ને એ તો ભવસાગર પાર થઈ ગયો. બિલકુલ.
જેને કૃષ્ણનો ઈશારો મળી જાય એને પછી કાંઈ મેળવવાનું બાકી નથી રહેતું. સ્વયં ભગવાન ઈશારો કરી દે કે તારી તરફ મારી નજર છે, તું ચિંતા ન કરતો, તો એની એક નજર પડી ગઈ તો ખતમ, વાત થઈ ગઈ પછી. પણ એની નજર પડવી જોઈએ. જ્યાં સુધી એની નજર નથી પડી, લાખ સાધન કરો તોય જીવ અધૂરો ને અધૂરો છે, કારણ કે એની કૃપા દ્રષ્ટિ નથી થઈ. અને બધાય સાધનનું ફળ જ ઈ છે કે ભગવાનની કૃપા દ્રષ્ટિ મળે. હો, એકેય સાધન ભગવાનની કૃપા દ્રષ્ટિ વગર બધાય સાધન નકામા છે. જો એની કૃપા દ્રષ્ટિ નથી તો બેકાર છે. વિદુરજી સૌભાગ્યશાળી છે, ધન્ય છે કે આખા હસ્તિનાપુરમાં એક જ જણાને ભગવાને નજર આપી અને એ વિદુરજી છે. એની સામે જોઈને હૈસા અને મોઢું હામાં હલાવ્યું કે આવીશ આવીશ, તમારા ઘરે હું આવીશ. અહો ભાગ્યમ નંદ વ્રજ વનૌકસામ. ભાગવતમાં શ્લોક આવે છે કે આ વ્રજમાં રહેતા નંદજીના બધા ગોવાળિયાઓ ને ગોપીઓને ધન્ય છે કે પૂર્ણ બ્રહ્મ સનાતન પૂર્ણ બ્રહ્મ કૃષ્ણ એનો મિત્ર છે. જેનો સંબંધી કૃષ્ણ હોય, જેનો પ્રેમી કૃષ્ણ હોય, એને શું બાકી રહીએ પછી. માણસો ખોટા સંસારમાં થૂના મારે છે, આમ કરી લઉં, ઓલું કરી લઉં, આ કરી લઉં, જ્યાં સુધી ઈ કરવાની ભાવના છે કે આ કરી લઉં, આ કરી લઉં, ત્યાં સુધી ભગવાન એને મારી મારી થકવશે. મારી મારીને થકવશે, થકવીને લોથપોથ કરી દેશે. નિશ્ચિત ભગવાન એમ મળતો નથી. ભગવાન પેલા થકવીને લોથપોથ કરી દે છે, પછી ભગવાન મળે છે. એમ થોડો મળશે. ઈ કરોડોમાં અરબોમાં એકને ભગવાન મળે છે, અને